સુરતના કતારગામ બાલાશ્રમ રોડ વિસ્તારમાં હીરાની પેઢીના 4 શખ્સો પાસેથી ₹8 કરોડની લૂંટનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો। સુરતના કતારગામ બાલાશ્રમ રોડ વિસ્તારમાં હીરાની પેઢીના 4 શખ્સો પાસેથી ₹8 કરોડની લૂંટનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે। ઇન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખાતા લૂંટારૂએ બંદૂકની અણીએ વાનનું અપહરણ કર્યું હતું અને વાન સાથેના પૈસા પણ લઈ ગયા હતા। મંગળવારે મોડી સાંજે બનેલી આ ઘટનાથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। કહેવાય છે કે બાલાશ્રમ રોડ ઉપર આવેલી સેલ્ફ વોલ્ટમાંથી હીરાની પેઢીના 4 લોકો પાસે પૈસા ઉપાડવા આવ્યા હતા। તેમણે ₹8 કરોડ કાઢ્યા હતા અને પૈસા ભરેલી બેગ વાનમાં રાખી કાર સ્ટાર્ટ કર્યા બાદ તેઓ હજુ આગળ વધ્યા હતા ત્યારે સામે ઉભેલા એક યુવકે વાન રોકી હતી। તેણે પોતાની ઓળખ ઇન્કમટેક્સ ઓફિસર તરીકે આપી હતી અને વાનમાં ચડ્યો। તે બાદમાં તેને બંદૂકની અણી પર બળજબરીથી વરિયાવર તરફ લઈ જવામાં આવ્યો હતો અને થોડે દૂર જઈને તેને કર્મચારીઓને નીચે ઉતારી દીધા હતા અને ડ્રાઈવર અને પૈસા સાથે વાન લઈને ભાગી ગયો હતો। આ ઘટનાની માહિતી મળતા કતારગામ પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।